તો જેમ તેમ કરીને ઉઠ્યા અને જેમ તેમ કરીને ગૌશાળાએ પહોંચ્યા. જય માતાજી. મેઘલને જો ઈર્ષા થઈ, એને કેમ રમાડે છે કે નહીં તો કૂટું હમણાં તને. ઓકે હો ગયા. સામેનું સિંગ છે ને એમાં જો પંચર થઈ ગયું છે એટલે એનું ઓપરેશન કરવું પડશે. લ્યો એની હાલ ચેક કર, એનું રૂપ ચેક કર, એની સડી ચેક કર. હા મોજ, હા મોર ચાલ. છે બંને વાસડા છે, બંનેના પગ ભાંગલ છે. એમાંથી એકને સાથે પ્લાસ્ટર ને એકને કાંઈ નહીં થાય. વૈભવ સૂર્યવંશીને મળ્યો કે નહીં? હા દીકરા, એને શું થઈ ગયું? રિહાણો જ નહીં ને? આપણાને પછી એના બાપાને એમ કે આને અહીંયા કીધું તો અહીંયા જા નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે. સવારનો પોર છે. તીર્થભાઈ અત્યારમાં ફોન લઈને આવ્યા. મારો ફોન હોય છે ઘરે ચાર્જિંગમાં, એટલે આમ પરાણે મેં કીધું ઉઠો, ફોન લઈને આવો. તો જેમ તેમ કરીને ઉઠ્યા અને જેમ તેમ કરીને ગૌશાળાએ પહોંચ્યા. જય માતાજી. સુપ્રભાત. નિંદરમાં લાગો. બોલો શેનો ફોટો પાડવો હે? પૂનમડીનો, મેઘલડી, પછી હીરી, પવિત્રાડી, પરી, એ બધું તો આપણે જોવાનું જ છે. અત્યારમાં બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું. ગાયો ફર્સ્ટ ક્લાસ ખાણ ખાઈ લીધા, દુવાઈ થઈ ગઈ ને હવે આવી ગયા છે એ પાછળના વાડાની અંદર. ને અત્યારે અહીંયા આપણે નીણ કાંઈ નાખીએ નહીં, કારણ કે અત્યારે જ ખાણ ખાધું હોય એટલા માટે થોડી વાર રિલેક્સ થઈ જાય અને ભૂખ લાગી જાય ને પછી નીણ નાખીએ એટલે નીણનો બગાડે ઓછો થાય અને ગાયોને મજા આવે. પછી શું આખો દિવસ ખા કરવું મજા આવે નહીં. એટલે ખાધા કરતાં તમે એને રેસ્ટ વધારે આપો ને તો એ દૂધ સારું કરે. બોલો શું કરવું છે તમારે એને? મેઘલને જો ઈર્ષા થઈ, એને કેમ રમાડે છે કે નહીં તો કૂટું હમણાં તને. હે એવું? ક્યાં બારે આવતો? હા વહેલા ફેવરિટ ગાય તારી તો. ના રે ના. એમ? હા તો આપણે જોઈએ. અને બાકી આ મેઘલ પાણી પી લે ત્યાં સુધીમાં હું તમને બીજી એક વાત જણાવી દઉં કે આજે સાંજ સુધીમાં એક કામ છે એ જો થઈ જાય ને તો જબરદસ્ત સરપ્રાઈઝ આવવાની તમારા માટે. શું હશે કહી દો. તીર્થભાઈને ખબર નહીં તો તમને તો ખબર પડે જ નહીં, બરાબર? પણ આજ નહીં તો કાલ, આજે એ સાંજ સુધીમાં જો ગોઠવાઈ જશે તો તમને ખબર પડી જ જશે. અને જો ન કાંઈ વાતચીત થાય ને ન ગોઠવાય તો આવતીકાલે પણ તમને ખબર પડી જ જશે. એટલે આમ મોજ આવી જશે જોઈને તમને. અને મારા માટે પણ આમ ગર્વ લીધા જેવો સમય. પાડી નીકળી ગઈ છે ભાઈ બાજુથી. વારો જો જાહેરી, બરાબર? તો એ હવે સાંજ સુધીમાં ગોઠવાઈ જાય બધું તો હું તમને સાંજ સુધીમાં જણાવું, નહીંતર આવતીકાલે, બરાબર? બાકી અત્યારે આપણે સ્પેશિયલ તીર્થભાઈને મોબાઈલ લઈને અને એક દવા લઈને બોલાયા હતા અહીંયા આપણી ગૌશાળાએ. કારણ કે આપણી જે કંકુડી છે, બરાબર, કોયલની કંકુ. ક્યાં ગઈ કોયલ? ઠેઠની આ રહ્યા કૃષ્ણાની કોયલ બંને એક સાથે. એ કોયલની જે કંકુ છે એને અત્યારે આપણે એક ઇન્જેક્શન આપવાનું છે, ડીવર્મિંગનું, કરમિયાનું આપવાનું છે. એટલા માટે બરાબર બંધ કરો. જો હજી છે ત્રાસો છે માર ભાઈ. હાલો તો કંકુડીને છે એક સુઈ આપવાની છે તો આપી દઈએ કંકુડીને. બિલકુલ. આ એક આપણી નવી નિશાની છે. જો તીર તોફાન કરે ને એટલે આ થામ ને આમ બિલકુલ કહેવાનું, ખાલી બિલકુલ ચૂપ. બાકી હવે કંકુડીને આપણે ઇન્જેક્શન એક આપવાનું છે, આપી દઈએ. શું કરો? ઊભી હો. મોટર અહીંયા ચાલુ છે ને એટલે એક વારનો હવડ ભરાઈ જવા દે પછી આપણે કામ કરીએ. તો આપણે છે ને આ તીર્થભાઈ છે, બરાબર ને, બંને એક સાથે. તીર્થભાઈ કરી નાખી મોટર બંધ. અને હવે આગળનો વ્લોગ આપણે તીર્થભાઈને સોંપી દઈશું. લ્યો માર ભાઈ, કન્ટિન્યુ કરો. આ ફોન તો પકડ પણ. તમે ચાલો નહીં આમ.
તો લેને તો શૂટ કર લે. ઇન્જેક્શન આવી ગયું છે આપણા હાથની અંદર અને હવે જઈએ આપણે પિંજરાની અંદર, કારણ કે આની અંદર જ છે એ આપણે ઢીંગલી. ચાલો આવી જાઓ કેમેરામેન, અંદર આવી જાઓ. અને હવે આપણે આપી દઈએ આને ઇન્જેક્શન, કારણ કે એને થોડોક તીરો એ થઈ ગયો છે ગરમીને કારણે, માટે ओके हो गया. लाओ. तीर्थभाई तो भूली गया છે બ્લોગિંગ. 2 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું, 1 વર્ષ પહેલાં, પણ પછી બંધ કરી નાખ્યું કારણ કે વાર હજી. બિલકુલ બિલકુલ. કેમ છે નવું નિશાન? તોફાન કરે સીધું આમ જ બિલકુલ, એટલે એને ખબર પડી જાય કે હવે આડાવરમાં થવાય નહીં, થઈ જાય જનરલ સર્વિસ. મિત્ર, હું આપણી ગૌશાળાએ, હું ને તીર્થ બંને આપણી ગૌશાળાનું બધું જ કામ તો આમ તો ઓકે થઈ જ ગયું હતું. પછી ગયા હતા ઘરેથી પછી ઘરે જઈને થયા તૈયાર થઈને આવી ગયા હતા પાંજરાપોરે આવીને આવ્યા સીધા આઈસી વોર્ડની અંદર, જૂનાની અંદર. બરાબર, શું કહ્યું મજા? નવા મેમ્બર બળદ સામેનું સિંહ છે ને એમાં જો પંચર થઈ ગયું એટલે એનું ઓપરેશન કરવું પડશે. પણ હવે આજે તો સાહેબે ખાઈ લીધું એટલે આજે મેળ પડે અને આજે સવાભાઈ નહીં કહેવાય નહીં, કારણ કે કાલે જ ઓપરેશન કર્યું છે ને એટલે આજ તો આમ અડ્યા ભેગે તો બટકું ભરી સીધું. એટલા માટે આજે કાંઈ એનું ઓપરેશન નહીં કરવું, પણ 1-2 દિવસમાં જ્યારે સમય મળશે ત્યારે આપણે કરી નાખશું એનું ઓપરેશન. અને પહેલાં કેવું હતું ખબર? પહેલાં મહિનાની અંદર 10-15 કે 10-12 જેવા બળદ આવી જતા, પણ હવે ધીમે ધીમે બળદની વસ્તી આ દુનિયાની અંદરથી ઓછી થતી જાય છે, એટલા માટે આવવાનું ઓછું થઈ ગયું. હવે મહિનાની અંદર 1-2 આવે, બરાબર આવે ખરા, પણ 1, 2, 3, 4 એમ નક્કી ના હોય. પણ આમ સરેરાશ તમે આખા વર્ષના ગણો ને તો 50 જેવા બળદ આવતા હશે અત્યારે. એમાંથી આજે એક આવ્યો છે, આજે ને એમ તો ગઈકાલે આવ્યો છે. જૂના બળદ તો જૂના જ કહેવાય ને, એના તોલે કોઈ ના આવે. જૂના બળદના તોલે ચક્કી વાળાય ના આવો કે આવો તો બસ. બાકી ગઈકાલે જે આપણે ઓપરેશન કર્યું એ માતેશ્રી એકદમ આરામથી જમી રહ્યા છે. શું કરી રહ્યા છે? એકદમ બરાબર છે. હવે આપણે એની ઉપર દવા નાખવાની છે, થોડી વારની અંદર નાખી દઈએ, કારણ કે અત્યારે બધા નીણ ખાવા માંડ્યા છે. હવે અત્યારે આપણે દવા નાખવાની મતલબ દવા કરવાની શરૂઆત કરશું. બીજું તો કાંઈ દેખાતું નથી, થોડું ઘણું ડ્રેસિંગનું કામ ને એ કરશું ને તો પછી આમ તેમ ધોળવામાં જે ચરો નીચો પડ્યો હોય ને એ બગાડી નાખે. ઓહો, પાવરમાં આવી ગયા લાગે, બધા શીંગડા હણવા માંડ્યા એમ ને. બાકી અહીંયા તો થોડી વાર હવે ખાઈ લેવા દઈએ. બાકી અહીંયા આપણે આવ્યા ને પાંજરાપોર, એટલે મેં તીર્થને કીધું કે તને આમ કિંગ બતાવું, કિંગ. તો કે ક્યાં? મેં કીધું પાંજરાપોરના જ વાળાનો ભાઈ, અને અહીંયા જન્મેલો. હું તીર્થ એને જો ને, હું એકવાર જોઈ જા ને, એક તો એનો કલર છે ને યુનિક છે. કેવો હશે કઈ દાલ કલર છે ને, ઓમ કાંકરેજનો જે જૂનો અને શુદ્ધ નસલ આવે ને એનો કલર છે. અને રૂપની તો હું શું વાત કરું. ઓ ભાઈ સાહેબ, બોલ જોરથી. ઓ ભાઈ સાહેબ. બસ કાના, જય માતાજી. શું કે મજા? એમ ને, નાસ્તાની તૈયારી કરાવો. અને બાકી એમ વાત કરતાં આપણે પહોંચી ગયા ગૌશાળાના વાસોડાના વાડાની બાજુમાં. અને એની અંદર જઈ અને હમણાં લાઈવ જ કિંગના દર્શન કરાવી દઉં ભાઈ. હમણાં જો દરવાજો ખોલ્યા ભેગે તો બધા ભેગા થઈ જાવ અને આમ કે હણી જાવ હમણાં તો એમ. હા હિચક્યા ને, હિચક્યા કરવા. હા, કિંગના દર્શન કરવા. હા આ બધા બચ્ચા કે ના? હા જો બહાર કાઢે ને. એની હાઈટ તો ચેક કર મારો ભાઈ હજી. બસ આ બાજુ કાઢે ને. લ્યો એની હાલ ચેક કર. બસ ઊભા દેજે. બસ એની હાલ ચેક કર, એનું રૂપ ચેક કર, એની સડી ચેક કર. હા મોજ. હા કેવો હો? હે પાંજરાપોરમાં પાક્યો છે હો. કહેતા હોય ને કે પાંજરાપોરની અંદર તો બધું ક્યાંય ન હાલે, એ
પાંજરાપોળને હાલે એવું નથી માર ભાઈ. આ હવે 2026 છે. કયું છે? 2024 અહીંયા પાકે. ચો પાકે? ક્યાં ક્યાં કિંગ ક્યાં? જો હવે ઊભો રહ્યો છે. કેવો છે? સાચું બોલી તીર. ઈ રોઈ મહિના એકનો નહીં હો, 1 મહિનાનો નહીં હજી. જુઓ આપણે તો જોયેલો જ છે, હવે થઈ ગયો મોટો. જબર હન. સાઈડમાં લેતો એનો ફોટો બોટો પાડશી આપણે. બાકી આની અંદર એ વાસુડા હવે થઈ ગયા ઓછા, કારણ કે જે મોટા મોટા વાસડા હતા અને વાસળીઓ બધી ગાભણી ગયા અને પાકડી ગયા ભેગે, અને વાસડા બધા ડીપાની અંદર ગયા છે. એટલા માટે આમાં ટ્રાફિક એકદમ હળવી થઈ ગઈ છે. હા મોજા. કિંગ તો ખરેખર તું છે ઓલા. એક શીખ લીધી ને ત્યાં તો બધા ગોળી. ઉભો રહેવા દેજે. પણ એ ઊભો ના રહે ને, એની હાલ તો જુઓ તમે. મોર ચાલ હ. બિચારાને ભટકાયો. બોલે હાલો તો કિંગને જોઈ લીધા સવારમાં. હમણાં તો આપણે કિંગને જોવાનું થાય નહીં. ગઈકાલે ડીપાનો કિંગ જોયો, આજે વાસુડાના વાડાનો કિંગ જોયો. બરાબર ને? તું ચોનો કિંગ? લે ભાઈ. મિત્રો આપણે સવારમાં સુંદર મજાના વાસડાને સામે આપણે જોયો. એના પછી આપણું જે કાંઈ પણ કામ હતું તો આપણે ઓકે કર્યું ને અત્યારે વાગે છે 11:30 અને અત્યારે 2 કેસ આવ્યા છે નવા. એટલા માટે આપણે હું અને આપણી આખી ટીમ. પિયુષ જય માતાજી. અહીંયા ઓરો ટ્રેક્ટર ના આવે પેલા. ટ્રેક્ટર આવી જાય તો નહીં મેળાવે. ઓહો જય માતાજી. ઓય જય માતાજી. કિંગ ને કિંગ સિવાય કિંગ પોપટીઓ કેમ પણ આપણી ફેમિલી. ઓ ફોન હમણાં પડી જાય પણ પકડી લીધો છે. બાકી હવે જાય આઈસીયુ વોર્ડની અંદર અને ચેક કરીએ કે શું આવ્યો છે કેસ. આપણી ટીમ જેવી આઈસીયુ વોર્ડની અંદર આવી એટલે બંને કેસ અહીંયા સામે જ છે. બંને વાસડા છે, બંનેના પગ ભાંગલ છે. એમાંથી એકને સાથે પ્લાસ્ટર ને એકને કાંઈ નહીં થાય, કારણ કે આને થઈ ગયું છે પંચર, એટલે એને સાદો પાટો આવશે. અને આને પંચર થયું નથી એટલે આને પ્લાસ્ટર આવશે. તો ચાલો ફટાફટ કરો તૈયારી આપણી. માણસોમાં કાંઈ ઘટે નહીં, આમ તમારે તરત બધું કામ. આપણે આખી ટીમની મદદથી બંને કામ આપણા એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયા છે. એકને થઈ ગયું સાદો પાટો અને એકને થઈ ગયું પ્લાસ્ટર. આ છે આપણે પ્લાસ્ટરવાળા. એને થોડી વાર હોવા દેજો, એટલે પ્લાસ્ટર આમ સુકાય તો ગયું જ છે પણ છતાં આમ મજબૂત અને કડક. આ સાદો પાટો. બંને કામ એકદમ રિપોર્ટ ઓકે થઈ ગયો છે. બાકી એક બગલો આવી ગયો અત્યારે પંખામાં, તો એને તીર્થભાઈએ પકડી લીધો અને મૂકવા જાય છે પક્ષીઓના પિંજરાની અંદર. અને આપણે હવે જઈએ હોસ્પિટલની અંદર. મિત્રો બપોરના આપણે જે 2 વાસુડાની દવા કરી એના પછી આવવાનું હતું હોસ્પિટલની અંદર. આવી ગયા હતા હોસ્પિટલની અંદર. અત્યારે પણ આપણે અહીંયા જ છીએ, પણ વચ્ચે તો આપણે આપણી ગૌશાળાએ જઈએ, ઘરે જમી આવ્યા. એના પછી ફરી આવી ગયા હતા પાંજરાપોળને. બપોર પછીનું કાંઈ નવું કામ હતું નહીં. પણ આજે ઘણા બધા દિવસો પછી, લગભગ 15-20 દિવસ પછી આપણા મિત્ર આવી ગયા છે ફરીથી અહીંયા પાંજરાપોળ. જય માતાજી. આવો ઓરાવો. અહીંયા બેઠીને આપણે વાત કરીએ. અને અમારે એવી વાત થઈ કે ભાઈ વિડીયો કાંઈક બનાવવા જાય તો મેં કીધું હવે અંદર તો કાંઈ છે નહીં, પણ ક્રિકેટની થોડી ઘણી વાતો કરી લઈએ. તો બેસો. વૈભવ સૂર્યવંશીને પછી કેમ મળ્યો કે નહીં તું? વૈભવ સૂર્યવંશીને મળ્યો કે નહીં? કેમ? તમે હું મકાન બદલાવી નાખ્યું એટલે નહીં દેખાતો? તો કે ત્યાં તમે અત્યારે રહો ત્યાં જે પાડોશી છે તો બરાબર. એટલે કેટલાક દિવસ નહીં મળ્યો? કેટલા દી થઈ ગયા? 4 દી થઈ ગયા. એમ? રમાય નહીં આવતો હવે? મારા દીકરા એને શું થઈ ગયું? રિહાણો જ નહીં ને? હે તે કાંઈ કીધું નહીં ને? તો બસ આપણે કાંઈ નહીં કહેવાનું ને ભાઈ. એ હવે એની રીતે સમજે બધું જે હોય તે. વળી આપણે બાને ચડી જાય ને. હે આપણને પછી એના બાપાને એમ કે આને અહીંયા કીધું તો અહીંયા જા નહીં તો એના બાપાને કહી દે પછી આપણે ક્યાં જાઉં ભાઈ? એટલે એ નહીં કરવાનું, રખડી જ જાય ને. એના બાપા રમણકા બનાવે છે કેમ બનાવે છે? બંધ કરી નાખે. બેટ બનાવે છે. ચાલો પ્લાસ્ટિક વાળા કેવા મજબૂત બનાવે કે ભાઈ? ઠીક હે. અને બીજું કંઈક વરસાદ નતું કહેતો હતો? વરસાદ આવ્યો તો શું થયું પછી બીજું? આ વિરાટ કોહલીનું કંઈ કહેતો હતો ને? હા વિરાટ કોહલી ઘરે ગયા.
વરસાદ આવ્યો એટલે વિડીયો મોબાઈલમાં આવી બરાબર. ઈ તો એને તું પાછો નહીં ઓળખતો હોય ને, અહીંયા ક્યાંય રહેતો નહીં ને ઈ ક્યાં રહે છે? જાય અમારી પાછળ. એ પાછળ વિરાટ કોહલી તમારી પાછળ જ રહી છે? ના ના તો અહીં તો ચાય રહે. ઈ ક્યાં રહે એમ કહું, વિરાટ કોહલી? ખબર નહીં. બરાબર. તું એક આ વૈભવને ઓળખે એમ ને? તો હવે આ વિરાટ કોહલીની પછી મેં વરસાદ આવ્યો પછી રમ્યા નહીં, ઘેર ભાગી ગયા? બરાબર. તેજી તો ગયો નતો. કેમ? ખબર નહીં. એટલે રમવા નતો ગયો કે ઘરે નતો ગયો? રંબા વરસાદ આવ્યો એટલે. ખાવાનો નતો ગયો. બરાબર. હવે એ તો મને ખબર નહીં કાંઈ. બાકી કાંઈ બીજું હોય તો કે. આને પછી મને મળાવ યાર, વૈભવ સૂર્યવંશી મને મળાવ. ભગવાન સાહેબ હેડ નહીં. હે ના ગયો. શું કે? ખબર નહીં. એ ઘરે હેડ નહીં. કે ઘરે હવે નહીં? કેદી આવે. બરાબર. પણ આવે જેથી તેથી, આપણે તો ક્યાં એવું કાંઈ છે? આપણે તો એ પાડો હિત છે પછી શું હોય? બરાબર ને? પાડો હિત છે તો આજ નહીં તો કાલ આવવાનું તો છે જ નહીં ને. ખીલે તો આવવાનું છે ને, જોકમાં તો આવશે કે નહીં આવે? એ ભાગી ભાગીને જશે ક્યાંય? વગડો ખૂબ મોટો છે રાપરનો. સાચું ખોટું? સાચું. એટલે હાંચ પડતા પડતા એ ખપ્યો દોડશે, પણ હાંચ પડતા પડતા એ વાહમાં એને આવવું જ પડશે. એટલે આવે એટલે તો મળાવજો. બાકી એકદમ સુખ શાંતિ. ઘણા દિવસે મળ્યા હતા, મેં કીધું થોડી ઘણી વાતચીત કરી લઈએ આપણે, અને કરી લીધી. તો વૈભવ સૂર્યવંશી તો એ પછી આપણે મળવાનું છે, પણ આવ્યો નથી ઘેર. નહીં એ નાદાર થઈ ગયો લાગે. હે નહીં રમવા આવતો, નહીં ઘરે આવતો, એટલે એમ તો ન ચાલે ને. ચાલે ના? સાચી વાત. બાકી હાલો હવે બીજું કંઈ કામ છે કે વિડીયો પૂરો કરી નાખીએ? જે એક સવારે મેં તમને વાત કરી હતી કે સરપ્રાઈઝ એક છે, એ બધું કામ ચાલુ જ છે. હવે આજે તો તમને એ સરપ્રાઈઝ જોવા નહીં મળે, હવે આવતીકાલ ઉપર રાખો. બરાબર? તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. બાકી જ્યારે હા ભાઈ પિયુષભાઈ આપણે વૈભવ સૂર્યવંશીને મળવા જશે, લઈ જશે, બરાબર, ત્યારે આપણે હું તમને બધાને મળાવીશ. બરાબર ને? ઓકે. કે દી હવે આમ 10 અઠવાડિયે 10 દિવસમાં કે ઘણા દી થઈ જાવ. હે 20 મહિના થઈ જાય. 20 મહિના? એવું ના હાલે ને. 20 મહિના સુધી ઘરના આવે ચાલે? ઝપાટો કરાવજો. એને વાત કરજે. તું ફોન નંબર હે કે નહીં? તાર બાપા કને હે? હે મારા બાપા પાસે જ નહીં. હે મારા બાપા પાસે જ નહીં એના નંબર. નહીં તારો ભાઈ પણ છે કાં છે? બરાબર. તો તું કાંઈ મારા બાપાને ક્યાં આવે. એના તારા બાપાને કાંઈ ના લાગે તો તું વાત કરાવજો. બરાબર? તારા બાપાને એના બાપા ભાઈ બંધ થશે કદાચ કે નહીં? નહીં? બરાબર. તો તું મળાવજો. રંબા જાય ને એટલે ભાઈબંધ થઈ જશે. બરાબર બરાબર. પિયુષ સાથે આપણે વાતચીત કરી લીધી. બરાબર? એ 20 મહિનાનું કહે છે, બને એટલી તું મહેનત કરીને જરાક ઝપાટો કરાવજો. બરાબર ને? ભલે હાલો તો હવે મળીએ કાલે.